टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં વિદ્યાર્થીઓ હવે તામસી અને ખુન્નસ ધરાવતા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। નવી પેઢી કઈ દિશા તરફ જઈ રહી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીની હત્યા, વિદ્યાર્થીઓના છરી વડે હુમલા જેવી ઘટનાઓ વિશે ખૂબ સાંભળ્યું। આ ઘટનાઓમાં તો વિદ્યાર્થીઓ વચ્ચેની આંતરિક લડાઈ હતી, પરંતુ કચ્છના આદિપુરમાં જે ઘટના બની તેણે સૌ કોઈને ચોંકાવ્યા, કારણ કે આ ઘટનામાં વિદ્યાર્થીએ ગુરુ શિષ્યના સંબંધને નેવે મૂકીને પોતાના જ પ્રિન્સિપાલને તમાચો ઝીંકી દીધો। કચ્છના આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની આ ઘટના 25મી ઓગસ્ટ સોમવારની છે। બપોરના સમયે કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધર્માનીને એક વિદ્યાર્થીએ જાહેરમાં થપ્પડ મારી દીધી। આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે 8 જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે જ એક અજ્ઞાની વિદ્યાર્થીએ પોતાના પ્રિન્સિપાલને થપ્પડ મારી। આખી આ ઘટના કોલેજની પાછળના પાર્કિંગ એરિયામાં બની, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ અસભ્ય રીતે બેઠા હોવાની ફરિયાદ મળી, જેથી પ્રિન્સિપાલ સુશીલ ધર્માની ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી જવાનું કહ્યું। આ દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને પ્રિન્સિપાલ કંઈ સમજે એ પહેલાં જ થપ્પડ મારી દીધી। આ ઘટના શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે એક સારા ગુરુને માન સન્માન અપાતું હોય છે। એક પ્રિન્સિપાલ કે શિક્ષક વિદ્યાર્થીઓને નવી દિશા ચીંધે છે, તેને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે, પરંતુ અહીં વિદ્યાર્થીએ ગુરુજીના અપમાનની તમામ હદો પાર કરી નાખી। જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું તે વિદ્યાર્થી પર ફિટકાર વરસાવી રહ્યા છે। આ એ વિદ્યાર્થી છે જેણે પોતાના ખરાબ સંસ્કારનો પુરાવો આપ્યો। તો બીજી તરફ પ્રિન્સિપાલ પર આ અણધાર્યા હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ। લગભગ 1000 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપાલના સમર્થનમાં એકઠા થયા। તેઓએ આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી અને ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી। ઘટનાને લઈ વિદ્યાર્થીઓને આશંકા છે કે આ કારસ્તાન બહારના કોઈ વ્યક્તિનું હોઈ શકે। જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે? તો અમારી માંગ છે પોલીસ તંત્ર કને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં, બસ એવી અમારી માંગ છે। એ બપોરે 2 વાગ્યાનું બનાવ બન્યું છે, જાણવા મળ્યું છે, પણ 2 વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે। તો પછી બહારના જ છોકરાઓ હશે, એ કોણ છે એ ખબર નથી પડી। એ અંદર કમ્પ્લેન લખાવી છે, નામ લખાવ્યું છે, સીસીટીવીમાં આવી ગયા હશે। તો બીજી તરફ કોલેજના સત્તાધીશોનું કહેવું છે કે જે હુમલો કરાયો છે કે કોલેજના જ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે। હુમલો કરનાર વિદ્યાર્થી SYBAમાં અભ્યાસ કરે છે। ઘટનાને કોલેજના સત્તાધીશોએ વખોડી કાઢી અને વિદ્યાર્થી સામે રોષ વ્યક્ત કર્યો। વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ SYBAના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબોગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય। કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે। તો આ તરફ પ્રિન્સિપાલનું કહેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના શાળાએ આવતા હોવાથી તેઓએ તેમને ઠપકો આપ્યો હતો કે યુનિફોર્મ પહેરીને આવો, પરંતુ તેઓ એમ કહેવા લાગ્યા કે યુનિફોર્મ વિના જ આવીશું, જે કરવું હોય તે કરી લો। પ્રિન્સિપાલનું કહેવું છે કે તેમને એ વાતનો અંદાજો પણ નહોતો કે આવી નજીવી વાતમાં જ વિદ્યાર્થી તેમને થપ્પડ મારી દેશે। જોકે હવે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આક્રમણ કરી શકે છે, જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય। મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી, એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે। પછી આગળ જે એક્શન થાય
વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય. ઉલ્લેખનીય છે કે ગુરુ શિષ્યનો સંબંધ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને અમૂલ્ય સંબંધ રહ્યો છે. આ સંબંધ ફક્ત જ્ઞાનના આદાન પ્રદાનનો જ નથી, પરંતુ તે એક એવું બંધન છે જે આદર, વિશ્વાસ અને પરસ્પર સમજણ પર ટકેલું હોય છે. ગુરુ એ દીવો છે જે શિષ્યના જીવનના અંધકારને પ્રકાશથી ભરે છે, જ્યારે શિષ્ય એ એવું બીજ છે કે જે ગુરુના માર્ગદર્શનથી ઝાડ બનીને વિકસે છે. અને જ્યારે આ પવિત્ર સંબંધનો આદર ખંડિત થાય ત્યારે ન માત્ર વ્યક્તિગત સ્તરે નુકસાન થાય, પરંતુ સમગ્ર સમાજમાં નૈતિકતા સંકટમાં મુકાય છે. કોલેજના પ્રિન્સિપાલ પર હુમલો એ ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ શિક્ષણના મંદિર પરનો હુમલો છે. પ્રિન્સિપાલ એ શિક્ષણ સંસ્થાનું નેતૃત્વ કરે છે, જેની જવાબદારી યુવાનોને શિસ્ત, જ્ઞાન અને નૈતિકતા શીખવાની હોય છે. આવી ઘટનાથી ગુરુના મનમાં ભય, નિરાશા અને દુઃખનું વાતાવરણ ઊભું થાય છે. શિષ્યો પ્રત્યેનો વિશ્વાસ ડગમગી જાય છે. વિદ્યાર્થીની દ્રષ્ટિએ પણ આવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. આધુનિક સમયમાં હવે યુવાનો જલ્દી ગુસ્સે થાય છે. તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. તેઓ ભવિષ્યનો વિચાર કર્યા વિના જ ક્ષણિક ગુસ્સાને આ રીતે ઠાલવી દે છે અને ત્યારબાદ તેમનું જીવન અંધકારમય બની જાય છે. સોશિયલ મીડિયા અને આધુનિકતાના પ્રભાવથી યુવાનોમાં આદર અને શિસ્તનું મૂલ્ય ઘટી રહ્યું છે. આવી ઘટનાઓ આપણને સવાલ કરે છે કે શું આપણે આજના યુવાનોને આદર અને સંસ્કારોનું મૂલ્ય શીખવવામાં નિષ્ફળ રહ્યા છે? કેમ આવી ઘટનાઓ બની રહી છે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જો આવી ઘટનાઓને અત્યારે રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો આદર કરતા જ બંધ થઈ જશે. એટલું જ નહીં, તેઓ ગુરુનો આદર નહીં કરે તો બીજા કોઈનો પણ આદર નહીં કરે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.